ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 19 જાન્યુઆરી અને રવિવાર. ચાલુ સિઝનમાં કેટલો કપાસ આવ્યો તેની વાત કરીએ તો મિત્રો, કાલે આવક ઘટી ગઈ છે. કાલે 1,21,200 ગાંસડીની આવક રહી. તેલંગાણામાં 14,200 ગાંસડી મેન, મહારાષ્ટ્રમાં 43,500 અને ગુજરાતમાં 29,700 હતી. હવે ચાલુ સિઝનમાં ક્યાં કેટલો કપાસ આવ્યો એની વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી 16,19,400 ગાંસડીની આવક થઈ ગઈ. ગુજરાતમાંથી 24,66,700 ગાંસડી, મહારાષ્ટ્રમાંથી 32,39,600 ગાંસડી, મધ્યપ્રદેશમાંથી 11,54,500 ગાંસડી, કર્ણાટકમાંથી 17,37,800 ગાંસડી, તેલંગાણામાંથી 36,51,100 ગાંસડી. મિત્રો, હવે તેમાં સીસીઆઈએ 32 લાખ ગાંસડી ખરીદી લીધી તેલંગાણાથી એવું કહેવાય રહ્યું છે. અને કુલ 69 ગયું 63 વાત છે સીસીઆઈની. ખેડૂતોને ગળે ઉતરે એવું નથી. અને ગઈ સાલ તેલંગાણામાં 35 લાખ ગાંસડીનું ઉત્પાદન આવ્યું હતું. અને બંને સંસ્થા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે 36 લાખ ગાંસડીનું તેલંગાણાનું ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. અને કોટન એડવાઇઝરી બોર્ડે 48 લાખ ગાંસડીનો. સામે અત્યારે બજારમાં 34,51,000 ગાંસડી તેલંગાણાની આવી ચૂકી છે અને 32 લાખ ગાંસડી સીસીઆઈએ ખરીદી એવું બતાવવામાં આવે છે. એટલે 36 ને 32 68 લાખ ગાંસડી આવી ગયો. ઉત્પાદનના અંદાજ એકનું 36 છે અને એકનું 48 લાખ ગાંસડી. જો તમે વિચાર કરો મિત્રો. છતાં ચલાવો આપણે આંધ્રપ્રદેશમાં 7,82,700 ગાંસડી આવી. તમિલનાડુમાં 64,200 ગાંસડી આવી. તમિલનાડુમાં મિત્રો લંબતારી કપાસ જ થતો હોય છે. એનું કારણ છે કે ત્યાં આપણે જ્યારે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું પૂરું થાય ને ઉત્તર પશ્ચિમનું જ્યારે શરૂ થાય ત્યારે આખા ભારતમાં બધાથી વધારે તમિલનાડુમાં જ વરસાદ થતો હોય છે. એટલે ત્યાં કપાસની 500 કે 1000 ગાંસડીની કાયમ આવક રહેતી હોય છે. ઓરિસ્સામાં 1,41,900 ગાંસડી આવ્યો ચાલુ સિઝનનો. અન્ય રાજ્યોમાંથી 30 લાખ. કુલ 150 લાખ ગાંસડી 151 લાખ ગાંસડી આવ્યો. હવે મિત્રો સીસીઆઈએ એમાં 70 લાખ ગાંસડી ખરીદી એવું કહે છે. 150 220 લાખ ગાંસડી આવી ગયો. અને સામે 302 લાખ ગાંસડીનો અંદાજ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો. 82 લાખ ગાંસડી બાકી રહ્યો. હવે મિત્રો એ તો આવકો વધશે તો સીસીઆઈનો ઓછો ને વધતો બતાવવામાં આવશે. અને સીસીઆઈએ 300 રૂપિયા ચડાવ્યા એટલે એની ગાંસડી 2-3 દિવસથી ખરીદતા બંધ થઈ ગયા છે વેપારીઓના. તેને એવા અહેવાલો આવી રહ્યા છે. પછી બજાર ન ચાલવા દેવા માટે તો એવું બતાવવામાં આવશે કે સીસીઆઈ પાસેથી આટલી ગાંસડીનો માલ કાઢ્યો, વેચવાનો એટલો કાઢ્યો. આ 70 લાખ ગાંસડી બતાવી દેવામાં આવી છે. એટલે અને આવકો તો ઘટી છે. અને તેલંગાણાની તો ખૂટ છે જ મિત્રો. પણ સાથે મહારાષ્ટ્રમાં જે 32 લાખ ગાંસડી આવી ગઈ છે અને એનો 16 લાખ ગાંસડી બતાવવામાં આવે છે. એટલે 32 ને 16 માનો 32 પ્લસ 16 48 લાખ ગાંસડી જેવો આવી ગયો કહેવાય. અને એનો 80 લાખ ગાંસડીનો 84 લાખ ગાંસડીનો છે. એટલે અડધો આવ્યો એવું કહેવાય મિત્રો. હવે આવકો તૂટતી જ જાય છે. આપણે સમજ્યું છીએ કે બધે કપાસ ખૂટ્યા જ હોય. ગુજરાતમાં હજી વધારે ખેડૂતો સાંસ્યું એવું લાગી રહ્યું છે ડેટા ઉપરથી. કારણ કે હજી ગુજરાતનો આપણે 23,66,700 ગાંસડી આવ્યો હશે અને સીસીઆઈનો 5 લાખ બતાવવામાં આવે તો 31 લાખ ગાંસડી જ આવ્યો. 84 લાખ ગાંસડીનો સીઆઈએનો અને 80 લાખ ગાંસડીનો કોટન એડવાઇઝરી બોર્ડનો અંદાજ છે.
હજી મિત્રો 50 લાખ ગાંઠડી ગુજરાતમાંથી આવવાનો બાકી રહ્યો એવું સાબિત થાય ડેટા ઉપરથી. ખરેખર એવું બની શકે, તમે તમારા મનથી પૂછો. બીજું મિત્રો, જો માલમાં ગાબડું પડે, હાજર માલમાં ને આયાત કરવામાં જાય તો અમેરિકનને ભારત આયાત કરે એટલે વૈશ્વિક બજાર ઊંચકાય જ. તમે દેખીતું છે કે ભારતનું એવડું ઉત્પાદન બતાવવામાં આવ્યું છે અને આયાત કરવી એટલે વૈશ્વિક બજારે ઊંચકાય, આયાત ડ્યુટી લાગે. ખરેખર આ બધું અસ્પષ્ટ થતું જાય છે, એટલે તમને કોઈ ફિક્સ ટાઈમ કે ટાર્ગેટ કોઈ આપી શકે નહીં, અને આપે તો તે એક ખોટો અનુમાન જ સાબિત થાય. હવે આગળ આવો કોઈ કપાઈ જશે તેલંગાણાની અને મહારાષ્ટ્રની કપાસ છે, ગુજરાતની તો કપાઈ જ ગઈ છે. આવતો હોયથી થોડો વધારે પણ બતાવવામાં આવતો હોય છે. હાજર માલમાં થોડો ટાઈમ CCI પાસેથી ખરીદ છે, પછી બધાને હાલવું જ પડે. તમને એવું નથી લાગતું મિત્રો? અને ઘણા બધા મેં પાકોમાં જોયું કે જ્યાં સુધી ખેડૂતોના ઘરમાં હોય ત્યાં સુધી બીજા ઉત્પાદનના અંદાજ બતાવવામાં આવે આ તે, અને જ્યારે ખેડૂતોના ઘરમાંથી નીકળી ગયા પછી બીજા કારણો બતાવવામાં આવે. તમે માર્ચ એપ્રિલમાં સાંભળશો કે બ્રાઝિલમાં કપાસના પાકને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો ને બધા બાના જો બધાને સલાવી છે ને, ત્યારે તો બ્રાઝિલનો પાક બગડી ગયો એવું કહેવાય છે. ફેબ્રુઆરી માર્ચમાં અમેરિકામાં પણ ચાલુ થાય વાવેતરો, એટલે ત્યાંનો પણ એવો જ બતાવવા માંડશે. બસ મિત્રો, આજે આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. જય માતા.